7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના છાયણ અને કચલથરા ગામે જીઆઈડીસીનું સર્વે કરવા આવતા સ્થાનિક લોકોનો વિરોધ નોંધાવ્યો। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના વિસ્તારમાં આવેલ છાયણ અને કચલથરા ગામે સરકાર દ્વારા જીઆઈડીસી મંજૂર થતાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજરોજ રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ અને જીઆઈડીસી વિભાગના જવાબદાર અધિકારીઓ આવનાર હતા, પરંતુ અનિવાર્ય સંજોગ મુજબ આવી શક્યા ન હતા, જેમાં સ્થાનિક લોકો એકઠા થઈ ભારતના બંધારણના આર્ટિકલ અને પૈસા 1ની કલમ 4 સરેઆમ ઉલ્લંઘન થતા અને અનુસૂચિત 5(6) આપેલા આદિવાસીઓના હક અને અધિકાર મુજબ કોઈપણ પરિયોજનાઓ ગામમાં લાવવી હોય તો સૌપ્રથમ સ્થાનિક ગ્રામસભાની 80% લોકો ગ્રામસભામાં હાજર રહી સહમતિ મેળવી મંજૂરી કરતો ઠરાવ પસાર કરવામાં આવે તો કોઈપણ પરિયોજનાઓ ગામમાં દાખલ કે મંજૂર કરવાની જોગવાઈ રૂઢિગત ગ્રામસભાના પાવરનો ઉપયોગ કરીને યોજનાઓ દાખલ કરવાની હોય છે। હાલમાં આ વિસ્તારમાં કોરિડોર રોડ અને એરોડામ કાઢી અને લોકોની ફળદ્રુપ જમીન હડપ કરી બેદખલ કરેલ અને થોડી ઘણી જમીન બચી જેમાં જીઆઈડીસી નાખી અને જમીનો હડપ કરવાની સરકાર કોશિશ કરી રહી હોવાની લોકમુખીથી ચર્ચાઓ સાંભળવા મળે છે અને છેલ્લા સ્વાચો સુધી લડવા લેવાના મૂડમાં મળ્યા હતા અને જો લોકો અને તંત્ર જોડે કોઈપણ ઘર્ષણ ઊભું થશે અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવા ભાસ ઊભો થયો તો જોવા મળી રહ્યો છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નામ? મારું નામ પ્રકાશભાઈ ડામોર, સાયણ। શેના માટે ભેળા થયા? અમારી સાયણ પંચાયતની અંદર 38/4 સર્વે નંબરની અંદર જીઆઈડીસી મંજૂર કરવામાં આવેલ છે। એ અત્યાર સુધી અમારી કોઈ ગ્રામસભા કે અમારી પંચાયતને કોઈ જાણ, અમારા ગ્રામ પંચાયતના લોકોને કોઈ આજ સુધી જાણ નથી। આજે તાલુકા કક્ષાથી, જિલ્લા કક્ષાથી અધિકારીઓ અહીંયા આ સંદર્ભે જીઆઈડીસીના એના આયોજન માટે આવનાર હતા, એવી અમને જાણ મળી। તે બાબતે અમે ગામના આગેવાનો સહિત અમે અહીંયા મળ્યા છે અને એ લોકો આજે કંઈક કારણોસર એમનો પ્રોગ્રામ રદ કરવામાં આવેલ છે। તો એ જીઆઈડીસીમાં બનાવવા દેવાના છે કે નથી બનાવવા દેવાના? હા, અમારા લોકોની માંગ નથી જીઆઈડીસીની। અમારા વિસ્તારની અંદર આ આદિવાસી એરિયા છે, આ અનુસૂચિત 5ની અંદર આવે છે। અમારા લોકોને કોઈ જીઆઈડીસીની જરૂર અહીંયા છે જ નથી અને અમે આપવાના બી નથી અને બનાવવા દેવાના પણ નથી। સાહેબ, આપણું નામ? મોહનભાઈ પારસિંગભાઈ સંગાડા। શેના માટે ભેળા થયા? આજ રોજ સાયણ મુકામે ગુજરાત સરકાર દ્વારા જે જીઆઈડીસી નો પ્લાન ઊભી કરવા માટે અમારા સાયણ વિસ્તાર, કસલદરા વિસ્તારની અંદરમાં જે તજવીજ હાથ ધરવામાં આવી છે એ સંદર્ભમાં અમને જાણ કરવામાં આવી, ખબર પડી તો ત્યારે ઉપર આજથી પ્રાંત કલેક્ટર, મામલતદાર, ડીઆઈએલઆરના વિભાગના પોલીસ સ્ટાફ પણ બધા આજે અહીં આવવાના હતા એક લોક સુનાવણીના સંદર્ભના ભાગરૂપે। એ લોકો કંઈક કારણોસર આજે આવી શક્યા નથી, પણ અમારે ગામ લોકો, આજુબાજુના જે આદિવાસી ભાઈઓ અને આગેવાનો, યુવાન મિત્રો, વડીલો બધા આજે ભેગા થયા હતા અને આજે જે જીઆઈડીસી અમારા વિસ્તારની અંદરમાં લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। કારણ કે અમને અનુસૂચિત 5 પૈસા એક્ટ મુજબ અને રૂઢિગત ગ્રામસભા મુજબ સંપૂર્ણ આદિવાસીઓને ટ્રાઇબલ એરિયા હોવાના કારણે સંપૂર્ણ અધિકારો આલેલા હોવાના કારણે આજની સુધી આ જીઆઈડીસી મંજૂર કરવામાં આવી એ અમને પૂછવામાં આવ્યું નથી, જાણ કરવામાં નથી આવી, ગ્રામસભાનો ઠરાવ પણ લેવામાં નથી આવ્યો। એટલે અમારા ગામ લોકોએ આજે નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જ્યાં સુધી ગામના ગ્રામસભા બોલાવીને ગામના 80% જે ગ્રામ પંચાયતના 80% માણસો જ્યાં સુધી સંમતિ ના આપે ત્યાં સુધી આ જીઆઈડીસીનો પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવવો જોઈએ નથી, એ અમારી માંગ છે અને એના સંદર્ભે અમે આજે નક્કી કર્યું છે અને ગ્રામસભા ટૂંક સમયની અંદરમાં અમે બોલાવવાના છે અને ત્યાં રદ કરતો ઠરાવ કરીને સરકારને આપવાના છે।